શું તમે જાણો છો કે તમારા ઘરમાં સાવરણી રાખવાની ખોટી દિશા તમારી આર્થિક સ્થિતિ, પારિવારિક સુખ શાંતિ અને સમૃદ્ધિ પર કેટલી ઊંડી અસર કરી શકે છે? જી હા, વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને માત્ર સફાઈનું સાધન નહીં, પરંતુ માતા લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. તે ઘરની ગંદકી સાથે નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે. જો સાવરણી ખોટી દિશામાં રાખવામાં આવે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ કરાવે છે અને આર્થિક તંગી, ક્લેશ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરે છે. ચાલો આજે જાણીએ કે સાવરણી રાખવાની સાચી દિશા શું છે, કઈ દિશા ટાળવી જોઈએ, તેને કેવી રીતે રાખવી, સૂર્યાસ્ત પછી સફાઈ કેમ ન કરવી, અને આ પાછળનું વાસ્તુશાસ્ત્રીય, આધ્યાત્મિક અને વ્યવહારિક કારણ શું છે. સૌથી પહેલા સમજીએ કે સાવરણીને વાસ્તુશાસ્ત્રમાં શા માટે આટલું મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર માત્ર ઘરની દિશાઓ અને બાંધકામનું જ શાસ્ત્ર નથી, પણ તે ઘરની દરેક નાની મોટી વસ્તુ અને તેના સ્થાનને પણ મહત્વ આપે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સાવરણી માતા લક્ષ્મીનું પ્રતીક છે, કારણ કે તે ઘરની ગંદકી, ધૂળ અને નકારાત્મકતાને દૂર કરીને સ્વચ્છતા અને સકારાત્મકતા લાવે છે. સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવાથી તેની સાથે આદરપૂર્વક વર્તવાનું મહત્વ સમજાય છે. જેમ આપણે ધન અને સમૃદ્ધિની પૂજા કરીએ છીએ, તેમ સાવરણી સાથે પણ એટલો જ આદર રાખવો જોઈએ. હવે આવે છે સૌથી મહત્વનો પ્રશ્ન, સાવરણી રાખવાની શ્રેષ્ઠ દિશા કઈ છે? વાસ્તુશાસ્ત્રના તમામ નિષ્ણાતો અને ગ્રંથો અનુસાર સાવરણી રાખવા માટે દક્ષિણ પશ્ચિમ દિશા સૌથી શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે. દક્ષિણ પશ્ચિમ દિશા પૃથ્વી તત્વ દ્વારા શાસિત છે, જે સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. જ્યારે સાવરણી આ દિશામાં રાખવામાં આવે છે, ત્યારે તે નકારાત્મક ઉર્જાને પોતામાં સમાઈ લે છે અને તેને ફેલાતી અટકાવે છે. દક્ષિણ પશ્ચિમ દિશામાં સાવરણી રાખવાથી ઘરની આર્થિક સ્થિતિ સ્થિર રહે છે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિશામાં સાવરણી રાખવાથી ઘરના સભ્યોમાં સ્થિરતા, સહનશીલતા અને ધીરજ વધે છે. જો દક્ષિણ પશ્ચિમ દિશા શક્ય ન હોય તો પશ્ચિમ અથવા વાયવ્ય ઉત્તર પશ્ચિમ દિશા બીજો શ્રેષ્ઠ વિકલ્પ છે. પશ્ચિમ દિશા સ્થિરતા અને સંબંધોમાં સંવાદિતા માટે સહાયક છે. વાયવ્ય દિશા વાયુ તત્વથી સંબંધિત છે અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ માટે યોગ્ય છે. કેટલાક વિદ્વાનો દક્ષિણ પૂર્વ દિશાને પણ તટસ્થ દિશા તરીકે સ્વીકારે છે, પણ તે દક્ષિણ પશ્ચિમ કરતાં ઓછી અસરકારક છે. યાદ રાખો, સાવરણી ક્યારેય ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવી. ઉત્તર પૂર્વ દિશાને ઈશાન કોણ કહેવામાં આવે છે, જે દૈવી ઉર્જા, પૂજા અને ધ્યાન માટે પવિત્ર માનવામાં આવે છે. આ દિશામાં સાવરણી રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અવરોધાય છે, આધ્યાત્મિક વિકાસમાં અવરોધ આવે છે અને ઘરમાં અશાંતિ આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિશામાં સાવરણી રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દારિદ્ર્યનો વાસ થાય છે. હવે જાણીએ સાવરણી રાખવાની અન્ય મહત્વપૂર્ણ બાબતો. સૌપ્રથમ, સાવરણીને હંમેશા આડી રાખવી જોઈએ, ઊભી નહીં. ઊભી સાવરણીને અશુભ માનવામાં આવે છે, કારણ કે તે ઘરની આર્થિક સંવાદિતાને ખોરવે છે. આડી સાવરણી સ્થિરતા અને શાંતિ દર્શાવે છે. જ્યારે સાવરણી ઊભી રાખવામાં આવે છે, ત્યારે તે તીર જેવી દેખાય છે, જે ભાલાનું પ્રતીક છે અને તે અશુભ માનવામાં આવે છે. તે ઘરમાં ઝઘડા અને ક્લેશ ઉત્પન્ન કરે છે. બીજું, સાવરણીને હંમેશા છુપાયેલી જગ્યાએ, જેમ કે કબાટ, સ્ટોર રૂમ અથવા કોઈ ખૂણામાં રાખવી જોઈએ, જ્યાં મહેમાનો અથવા બહારના લોકોની સીધી નજર ન પડે. સાવરણી જો ખુલ્લામાં દેખાય તો તે અશુભ માનવામાં આવે છે, કારણ કે તે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. જેમ આપણે ધનને તિજોરીમાં છુપાવીને રાખીએ છીએ, તેમ સાવરણીને પણ નજરથી દૂર રાખવી જોઈએ. જો સાવરણી ખુલ્લામાં રહે તો તે ઘરની સુંદરતા પણ ઘટાડે છે અને તે અવ્યવસ્થાનું પ્રતીક બને છે. ત્રીજું, સાવરણીને ક્યારેય રસોડામાં અથવા પૂજા ઘરમાં ન રાખવી. રસોડું અન્નપૂર્ણા માતાનું સ્થાન છે, અને ત્યાં સાવરણી રાખવાથી અન્નપૂર્ણા માતાનું અપમાન થાય છે, જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ અને અન્નની અછત થઈ શકે છે. પૂજા ઘરમાં સાવરણી રાખવી એ અત્યંત અશુભ છે, કારણ કે તે પવિત્ર ઉર્જાને અશુદ્ધ કરે છે. પૂજા ઘરમાં સાવરણી રાખવાથી દેવી દેવતાઓ નારાજ થાય છે અને ઘરની આધ્યાત્મિક ઉર્જા ક્ષીણ થાય છે. હવે વાત કરીએ સાવરણીના ઉપયોગ સાથે સંકળાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમોની. સૌથી મહત્વનો નિયમ, સૂર્યાસ્ત પછી ક્યારેય ઘરમાં સાવરણી ફેરવવી નહીં. સનાતન ધર્મમાં સૂર્યાસ્તનો સમય માતા લક્ષ્મીના આગમનનો સમય માનવામાં આવે છે. આ સમયે સફાઈ કરવાથી ઘરમાં રહેલી સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ ઘરની બહાર ધકેલાઈ જાય છે, જેના કારણે દેવી લક્ષ્મી નારાજ થાય છે.
જો કોઈ અનિવાર્ય સંજોગોમાં સૂર્યાસ્ત પછી સફાઈ કરવી જ પડે તો કચરો ઘરની બહાર ન ફેંકવો, તેને એક ખૂણામાં ભેગો કરીને બીજા દિવસે સવારે બહાર કાઢવો. આ નાનો ઉપાય તમને મોટી નાણાકીય આફતથી બચાવી શકે છે. સવારે સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા સફાઈ કરવી સૌથી શુભ છે. સફાઈ કરતી વખતે પશ્ચિમથી ઉત્તર દિશા તરફ સાવરણી ફેરવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ રીતે સફાઈ કરવાથી માતા લક્ષ્મી ઘરમાં રહે છે. હવે બીજા કેટલાક મહત્વપૂર્ણ નિયમો. સાવરણીને ક્યારેય પગથી લાત મારવી નહીં કે તેના પર પગ મૂકવો નહીં. સાવરણી માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેને પગ તળે ચગવી એ અપમાન છે. જો ભૂલથી પણ આવું થઈ જાય તો તુરંત સાવરણીને આદરપૂર્વક ઉપાડીને માફી માંગવી જોઈએ. સાવરણીને ક્યારેય તૂટેલી અથવા ફાટેલી હાલતમાં ઉપયોગમાં ન લેવી. તૂટેલી સાવરણી નકારાત્મક ઉર્જા ફેલાવે છે અને અશુભ માનવામાં આવે છે. જૂની અથવા તૂટેલી સાવરણીને તુરંત બદલી નાખવી જોઈએ. ઘરમાં બે સાવરણીઓ સાથે રાખવી નહીં, કારણ કે તે આર્થિક નુકસાનનું કારણ બને છે. ઘરમાં ક્યારેય કચરો એકઠો થવા દેવો નહીં, કારણ કે કચરો નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે. કચરાપેટી પશ્ચિમ અથવા વાયવ્ય દિશામાં રાખવી જોઈએ, ઉત્તર પૂર્વ કે મુખ્ય દ્વાર પાસે નહીં. કચરાપેટી હંમેશા ઢાંકીને રાખવી અને નિયમિત સાફ કરવી. હવે સાવરણી ખરીદવા અને તેને ફેંકવાના નિયમો પણ જાણીએ. દિવાળી, ખાસ કરીને ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે. ધનતેરસે સોના ચાંદી સાથે સાવરણી ખરીદવી પણ એક પરંપરા છે, કારણ કે તે સમૃદ્ધિ અને સફાઈ બંનેનું પ્રતીક છે. નવી સાવરણી ખરીદતી વખતે જૂની સાવરણીને પહેલા ફેંકી દેવી જોઈએ. જૂની સાવરણીને ક્યારેય શુભ દિવસો જેમ કે ધનતેરસ, નરક ચતુર્દશી અથવા અમાસના દિવસે ન ફેંકવી, કારણ કે તે માતા લક્ષ્મીને નારાજ કરે છે. જૂની સાવરણીને શનિવારે અથવા હોળિકા દહન પછી ફેંકવી શુભ છે. નવી સાવરણી લાવ્યા પછી તેને ગંગાજળથી શુદ્ધ કરીને કપૂર બાળીને ઘરમાં લાવવી જોઈએ. તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત કરવી જોઈએ. હવે ઘણા લોકો પૂછે છે કે જો કોઈ નવા ઘરમાં જતા હોય તો જૂની સાવરણી લઈ જવી જોઈએ કે નહીં? વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે કોઈ નવા ઘરમાં જતા હો તો જૂની સાવરણીને પાછળ છોડી દેવી જોઈએ અને નવા ઘર માટે નવી સાવરણી ખરીદવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જો જૂની સાવરણી જૂના ઘરમાં રહી જાય તો માતા લક્ષ્મી પણ જૂના ઘરમાં જ રહી જાય છે અને નવા ઘરમાં સુખ સમૃદ્ધિનો વિકાસ અટકી જાય છે. આ ઉપરાંત સાવરણી ખરીદવા માટે શનિવારનો દિવસ સૌથી શુભ છે. શનિવારે ખરીદેલી સાવરણી ધનવૃદ્ધિ માટે સહાયક છે. હવે આ નિયમો પાછળનું વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણ પણ સમજીએ. સાવરણીને છુપાયેલી રાખવાનો નિયમ સ્વચ્છતા અને વ્યવસ્થા સાથે સંબંધિત છે. જો સાવરણી ખુલ્લામાં રહે તો તે ધૂળ અને ગંદકીને આકર્ષે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સૂર્યાસ્ત પછી સફાઈ ન કરવાનો નિયમ પણ વ્યવહારિક છે, કારણ કે રાત્રે સાવરણી ફેરવવાથી ધૂળ ઉડે છે અને શ્વસન સમસ્યાઓ થઈ શકે છે. તેમજ સાવરણીને આડી રાખવાથી તેને નુકસાન ઓછું થાય છે. તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાથી સફાઈ યોગ્ય રીતે નથી થતી, જે ગંદકી વધારે છે. આમ આ નિયમો માત્ર આધ્યાત્મિક જ નહીં પણ વ્યવહારિક અને વૈજ્ઞાનિક રીતે પણ લાભદાયી છે. હવે સાવરણીને લગતી કેટલીક દંતકથાઓ અને તેમની સત્યતા જાણીએ. દંતકથા 1. સાવરણીને ઊભી રાખવાથી મહેમાન આવે છે. સત્ય: આ એક લોકમાન્યતા છે, પણ વાસ્તુશાસ્ત્ર તેને અશુભ માને છે. દંતકથા 2. સાવરણીના પાન સૂકા હોવા જોઈએ. સત્ય: સાવરણીના પાન તાજા અને સાફ હોવા જોઈએ. દંતકથા 3. સાવરણીને પાણીથી ધોવી નહીં. સત્ય: સાવરણીને સમય સમય પર પાણીથી ધોવી જોઈએ અને સૂકવવી જોઈએ. હવે સાવરણીને લગતી કેટલીક સવારી સૂત્ર પણ છે, જેમ કે સાવરણી રાખો દક્ષિણ પશ્ચિમ, ઘરમાં રહેશે લક્ષ્મીનું ચિહ્ન. બીજી સવારી: સાવરણી આડી, લક્ષ્મી અડી. ત્રીજી સવારી: સૂર્યાસ્તે સાવરણી ન ફેરવ, લક્ષ્મી રહે ઘરમાં ખેર. આ સવારીઓ લોકોની શ્રદ્ધા દર્શાવે છે. હવે સાવરણીના ઉપાયોને લગતી કેટલીક ખાસ વાતો. જો ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો શનિવારે સવારે ઘરની સફાઈ કરીને કચરો બહાર ફેંકી દો. આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેવી જ રીતે જો ઘરમાં ક્લેશ હોય તો મંગળવારે ઘરની સફાઈ કરીને કચરામાં થોડું સરસવ ભેળવીને ફેંકી દો. આ ઉપાયથી ક્લેશ દૂર થાય છે. હવે સાવરણીના પ્રકારો પણ જાણીએ. પરંપરાગત સાવરણી ઝાડુ, ફૂલો અને ડાળીઓથી બનેલી અને સિન્થેટિક સાવરણી પ્લાસ્ટિકના તંતુઓથી બનેલી, બંને યોગ્ય છે. પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઝાડુ પ્રાકૃતિક સાવરણી સૌથી શુભ માનવામાં આવે છે,
કારણ કે તે કુદરતી તત્વોથી બનેલી છે અને તે વધુ સારી રીતે નકારાત્મક ઉર્જાને શોષી લે છે. સિન્થેટિક સાવરણી પણ ચાલે છે, પણ તે ઝાડુ કરતાં ઓછી અસરકારક છે. તેથી જો શક્ય હોય તો ઝાડુ સાવરણીનો ઉપયોગ કરવો. હવે સાવરણીને કેવી રીતે સાફ કરવી? સાવરણીને સમય સમય પર પાણીથી ધોવી જોઈએ અને તેને સૂકવી જોઈએ. સાવરણી પર ધૂળ અને ગંદકી જમા થતી રહે છે, જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. તેથી સાવરણીને સાફ રાખવી જોઈએ. સાવરણીને ક્યારેય ભીની રાખવી નહીં, કારણ કે ભીની સાવરણીમાં ફૂગ ઉગી શકે છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હવે સાવરણીને ક્યાં ફેંકવી? જૂની સાવરણીને ક્યારેય ઘરની અંદર ફેંકવી નહીં. તેને ઘરની બહાર, કોઈ ખાલી જગ્યાએ અથવા કચરાના ઢગલામાં ફેંકી દેવી. તેને ક્યારેય પવિત્ર સ્થળે અથવા નદીમાં ન ફેંકવી, કારણ કે તે અપવિત્ર માનવામાં આવે છે. હવે ઘરમાં સાવરણી રાખવા માટે કેટલીક ખાસ ટિપ્સ. સાવરણીને હંમેશા દક્ષિણ પશ્ચિમ ખૂણામાં, જમીનથી થોડું ઉપર, સ્ટૂલ અથવા પ્લાસ્ટિકના સ્ટેન્ડ પર રાખવી. સાવરણીને જમીન પર સીધી રાખવાથી તે ભીની થઈ શકે છે અને તેમાં જંતુઓ પેદા થઈ શકે છે. તેવી જ રીતે સાવરણીની નજીક કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ટીવી, વાઈફાઈ રાઉટર ન રાખવા, કારણ કે તેમની વચ્ચે ઉર્જાનો સંઘર્ષ થાય છે. હવે સાવરણીનો સંબંધ અન્ય ગૃહસ્થો સાથે પણ સમજીએ. જો ઘરમાં કોઈ સગર્ભા સ્ત્રી હોય તો તેણે સાવરણીને સ્પર્શ ન કરવો જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે તે ગર્ભસ્થ શિશુ પર નકારાત્મક અસર કરી શકે છે. પણ આ એક પરંપરાગત માન્યતા છે. વૈજ્ઞાનિક રીતે તેનો કોઈ પુરાવો નથી. હવે સાવરણીને લગતી કેટલીક પ્રેરણાત્મક વાતો. સાવરણી આપણને શીખવે છે કે જીવનમાં સફાઈ અને વ્યવસ્થા જરૂરી છે. સાવરણી આપણને શીખવે છે કે ગંદકીને દૂર કરવાથી જ સ્વચ્છતા આવે છે. સાવરણી આપણને શીખવે છે કે નાની નાની વસ્તુઓનું પણ મહત્વ હોય છે. આ વાતો આપણને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. હવે અંતિમ સારાંશ આપીએ તો, સાવરણી રાખવા માટે શ્રેષ્ઠ દિશા દક્ષિણ પશ્ચિમ છે. બીજો વિકલ્પ પશ્ચિમ અથવા વાયવ્ય છે. સાવરણીને ક્યારેય ઉત્તર પૂર્વ, રસોડું અથવા પૂજા ઘરમાં ન રાખવી. સાવરણીને હંમેશા આડી, છુપાયેલી અને નજરથી દૂર રાખવી. સૂર્યાસ્ત પછી સાવરણી ફેરવવી નહીં. સાવરણીને પગે લાગવા ન દેવી. તૂટેલી સાવરણીનો ઉપયોગ ન કરવો. ઘરમાં બે સાવરણી ન રાખવી. કચરો એકઠો થવા ન દેવો. ધનતેરસે નવી સાવરણી ખરીદવી. યાદ રાખો, આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સાવરણી માત્ર સફાઈનું સાધન નથી, તે માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. તેથી તેની સાથે આદર અને સન્માનથી વર્તવું જોઈએ. જો તમે આ નિયમોનું પાલન કરો તો તમે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરશો. આશા છે કે સાવરણી વિશેની આ સંપૂર્ણ વિગતવાર માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા અનુભવો અને પ્રશ્નો કોમેન્ટમાં જણાવો. શુભ વાસ્તુ.